લાખથી વધારે અરજીઓ છેલ્લા 15-20 વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર નિકાલ કરતી નથી. વાત સાચી ખોટી? તમને શું કહે છે? વનવાસી, વનબંધુ તમારી આદિવાસી તરીકેની ઓળખ ખતમ કરવા માંગે છે. તમારી આવનારી પેઢીને કહેજો કે આપણને આદિવાસીઓની છાતી પર બુલડોઝર ફેરવ્યા છે ભાજપની સરકારે. કે તાપી હોય, વલસાડ હોય, દાંતા હોય, અમીરગઢ હોય, વિજયનગર હોય, સાબરકાંઠા હોય, ઉચ્છલ, નિઝર, આખા ગુજરાતના આદિવાસી પટ્ટામાં આદિવાસીઓની મરજીની વિરુદ્ધ કોણે જમીનો ઝૂંટવી લીધી? ઉદ્યોગપતિઓ માટે, મોટા મોટા બિલ્ડરો માટે, પૈસાદાર માણસો માટે. આ મોદી અને ભાજપની સરકારે શું કર્યું? તમારી માલિકીની જમીન ઝૂંટવી લીધી. અને ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ તમને જંગલ જમીનના માલિક બનાયા. ભાજપ વાળાએ તમને બનાયા દાળિયા અને કોંગ્રેસ વાળાએ બનાયા તમને દાળિયામાંથી જમીનના માલિક. તો બોલો કોની જોડે રહેવું પડશે? કોંગ્રેસ પાર્ટીની જોડે. આ કાંતિભાઈ ખરાડી તમારા ધારાસભ્ય તમારી અડધી રાતનો હોકારો ખરો કે નહીં? આવે છે કોઈ ભાજપ વાળો? તમારે તો ભાજપ વાળાને પાડી દેવા પડે જેને કાંતિભાઈ ઉપર એમનું જીવ લેવાની કોશિશ કરી ચૂંટણીમાં. કરી કે નહીં? જે આપણા નેતાનું ખૂન કરવાની કોશિશ કરી અને આપણે ચૂપ રહીશું? આપણે ચૂપ રહેવાય? 150 લોકો સતત સરકારને કહી રહ્યા છે. આપણે પુરાવો આપવાનો કે અમે આદિવાસી છીએ? ખબર નહીં પડતી સરકારને? અને જે લોકો આદિવાસી નથી એ પીઆઈ થઈ જાય, એ ડીવાયએસપી થઈ જાય, એ મામલતદાર થઈ જાય, એમાં કઈ નહીં કરવાનું. સાચું ખોટું? એટલે વર્ષના વચલા દાડે કોક એક બે આપણા આદિવાસી ભાઈ કે મામલતદાર થતા, ટીડીઓ થતા, ડીડીઓ થતા એ બંધ. જે આદિવાસી નથી એને આદિવાસીનું ખોટું સર્ટિફિકેટ આપીને મોકલો ગાંધીનગર. પછી કોનું કામ કરે? એમનું. પણ આપણો દાંતાનો, અમીરગઢનો, વાપીનો, વલસાડનો, વિજયનગરનો, સાબરકાંઠાનો આપણામાંથી નીકળેલો કોઈક આદિવાસી યુવાન, આપણામાંથી નીકળેલી કોઈક આદિવાસી બેન તલાટી થઈ હોય તો મફતમાં તમારો દાખલો કાઢી આપે. આપણામાંથી કોઈ ટીડીઓ થયો હોય તો તમને 100 ચોરસ વારનો પ્લોટ આપે. આ ગાંધીનગરની વિધાનસભાના મકાનમાં કાંતિભાઈ અમે બેસીએ છીએ, માનનીય અમિતભાઈ અમે બધા બેસીએ છીએ. એ વિધાનસભાનું મકાન કોણે બનાવ્યું? મોદીએ બનાવ્યું? દાહોદના, ગોધરાના, પંચમહાલના, બાંસવાડાના, ડુંગરપુરના આદિવાસીઓનો લોહીનો પરસેવો છે ગુજરાતની વિધાનસભાના મકાનમાં. આ ફ્લાયઓવર આ બન્યો, આ ફ્લાયઓવર જેની નીચે આપણે બેઠા છીએ, આ પુલ, તમે મને કહો એ શક્ય છે કે આદિવાસીનો પરસેવો ના હોય? શક્ય જ નથી. આદિવાસી ગુજરાતનો પરસેવો ના પડે તો મોટા મોટા મોલ, મોટી મોટી બિલ્ડિંગો, મારું ઘર, આવા પુલ, આ રસ્તા, કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, આ કશું આદિવાસીના પરસેવા વગર બને જ નહીં. તો બોલો ગુજરાતનો માલિક કોણ? આદિવાસી. બોલો બધા તાકાતથી. આ ગુજરાતનો ને દેશનો માલિક કોણ? આ ઢીલું ઢસ બોલો છે. 4 વાગ્યાની ચા ના પીધું એવું ચાલે યાર? સરકાર બનાવવાની છે. બે હાથ ઊંચા કરીને બોલો, ગુજરાતનો ને દેશનો માલિક કોણ? ગુજરાતનો ને દેશનો માલિક કોણ? બોલો જય આદિવાસી. આ ચંદનજીભાઈ કીધું તેલનો ડબ્બો મોંઘો, ગેસનો બાટલો મોંઘો, શાકભાજી મોંઘા, દૂધ મોંઘું, બાળકોની ભણાવવાની ફી પોસાય નહીં, પ્રાઇવેટમાં દાખલ થયા હોય તો ડોક્ટરો ચીરી નાખે, કાતર ચલાવે કાતર, બસના ભાડા મોંઘા, રેલવેના ભાડા મોંઘા, સરકારી નોકરીઓ નહીં,
ખેડૂતોના દેવા માફ કરવાની વાત નહીં. આટલો વરસાદ તૂટી પડ્યો હોય તોય કોઈ આદિવાસીને જોવા આવ્યું? અને અંબાજીમાં રબારી આદિવાસી સમાજના ઘર તોડ કરે છે. આપણી માંગણી શું છે? 100 ચોરસ વારના પ્લોટ આપો, અમને જંગલ જમીન આપો, એની પર મકાન કરીએ, રોટલો કરીએ. પણ આ સરકાર શું ઈચ્છે છે? આદિવાસી ગુલામ રહેવો જોઈએ, આદિવાસી ખાલી મજૂરી કરવો જોઈએ, એની જંગલ જમીનની પોલિસી મંજૂર નહીં કરીએ. અને હું આપે છે હળેલા લાલ ઘઉં આપે છે. હે આપણા બાળકોને કેવું ખવડાવે છે મધ્યાહન ભોજનની યોજનામાં? ખવડાવે છે સરખું? એક આદિવાસીની યોજના ખરી જેમાં આ લોકો ભ્રષ્ટાચાર ના કરતા હોય ભાજપ વાળા? એક યોજના ખરી? આ બાલુંદ્રામાં મેં જ મનરેગાનું કૌભાંડ પકડ્યું હતું. તમારા મોનો રોટલો બી છીનવી લેવા માંગે છે ભાજપ વાળા. આ જન આક્રોશ રેલીનો મતલબ શું? તમે જાગો, તમારી સરકાર બને. દલિતોની, આદિવાસીઓની, ઓબીસીની, ખેડૂતની, પશુપાલકની જે કાળી મજૂરી કરીને આ દેશને દુનિયા માટે પેદા કરે છે એવા મહેનત કરનારા તમારા લોકોની સરકાર બને, એના માટેની આ જન આક્રોશની રેલી છે. તમને બધાને વિનંતી કરું છું, તૈયાર થઈ જાઓ. 2 વર્ષ બાકી છે, પાડી દેવાના ફેર બબાલ જોઈએ જ નહીં. 25 વર્ષથી ઘરમાં કકડાટ પેઢો છે, કાઢવો પડે કે નહીં? હે નહીં તો આપણે પૂછશે કોઈ 25 વર્ષમાં શું મળ્યું? શું વિકાસ થયો ઇકબાલગઢનો, દાતાનો, અમીરગઢનો? જે બી તમારા વિકાસના થોડા ઘણા કામ થયા એ તો લડી લડીને કાંતિભાઈએ કરાયા, એમની ગ્રાન્ટમાંથી કરાયા. એટીવીટીમાંથી, આયોજનમાંથી, નાના પંચમાંથી, એમની ગ્રાન્ટોમાં લડી લડીને રેલીઓ કરીને આંદોલન કરીને ભાજપની સરકારે શું આપ્યું? કશું જ નહીં. એટલે તમે બધા તૈયાર થઈ જાઓ, કોંગ્રેસ પાર્ટી જોડે વધારે તાકાતથી જોડાઓ, સાથે મળીને બધા લડીશું. અને ડરતા નહીં હો, કોઈના બાપથી ડરવાનું નથી. બરાબર? કોઈનાથી આપણે ડરવાનું નથી. આખી કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર તમારી જોડે ઊભી રહેશે. તમે મને કહેજો કે જિગ્નેશભાઈ તમે આવું બોલીને ગયા હતા ને, વિડીયો વાળા રેકોર્ડ કરે છે, તમે મને કહેજો ઇકબાલગઢમાં એને ઉભો રહીશું. કોઈ બી પોલીસ સ્ટેશનમાં જાઓ, તાલુકા કચેરીમાં જાઓ, મામલતદાર જોડે જાઓ, પ્રાંત અધિકારી જોડે જાઓ અને કહેજો કાંતિભાઈ ને જિગ્નેશભાઈ મોકલ્યા છે. અને ટણી કરે તો તરત પણ ફોન કરજો. ટણી વાળાને વસૂલવા જ બેઠો છું મને. આ ટણીઓ ફળીઓ કાઢી નાખવાની છે ગુજરાતમાંથી. બરાબર ને યુવા મિત્રો? હે પોલીસ સ્ટેશનમાં જાઓ, ટણી કરે કહેવાનું મારા બાપે બનાવ્યું છે પોલીસ સ્ટેશન, તે નહીં બનાવ્યું તું પાછા. પીડીઓ ઓફિસમાં જાઓ, કલેક્ટર ઓફિસમાં જાઓ, તમને લાગે કલેક્ટર ને એસપી બહુ મોટા સાહેબ? કશું નહીં, એમના નોકર છે, આપણા નોકર છે. એકલા નહીં જવાનું, ટોળું લઈને જવાનું. આ ભાઈ ઉપર હુમલો થાય અને 5 જણા લઈને પોલીસ સ્ટેશન જવું કોઈ ગાંઠે? અને 500 લોકોને લઈને જવું તો પીઆઈ તપાસ મૂકીને આવે, 5000 લોકોને લઈને જવું તો એસપી આવે, અને 50,000 ની રેલી કરો તો ગૃહમંત્રીને રેલો આવે. આ બેન તો આવેલો જ છે, કાલ જવાબ આપીશું. તો આ ગુજરાત આપણું, દેશ આપણું, પરસેવો આપણો, મજૂરી આપણી, પેદા આપણે કરીએ, ઈંટોના ભઠ્ઠામાં આપણે, ચણતર પ્લાસ્ટરની સાઈડમાં આપણે, ખેતરોમાં આપણે બધું જ પેદા આપણે કરીએ તો પછી ગુજરાતના માલિક બી આપણે, આ દેશના માલિક બી આપણે. લૂંટવા વાળા કેટલા છે? આ અદાણી ને અંબાણી ને બધા તો 1000, 2000, 5000, 10,000 લાખ. જનતા તો 6.5 કરોડ. બધી જનતા એક થઈ જાઓ, બધા ગરીબોનો સરવાળો કરો, દલિતોનો, આદિવાસીનો, ઓબીસીનો, તો કેટલી મોટી આપણી શક્તિ. પણ શું વચ્ચે પોલીસને મોકલે, વચ્ચે રેડ કરાવે. પોલીસથી ડરવાનું નહીં, એ બધા આપણા ભાઈઓ જ છે. એ કઈ કરોડપતિના દીકરા નથી. આ બધા કોન્સ્ટેબલો એ આપણામાંથી જ નીકળેલા છે. એમનો સાહેબ કેટલા આવવું પડે, બાકી પોલીસ. તમે આટલા લોકો છે, તમને આટલા લોકોને પાલનપુરની જેલમાં રાખવાની જગ્યા છે?
આ આખું દાતા નબીરગઢ છૂટે તો આખું વાવ થરાદ સુઈગામ વડગામ પાલનપુર ઓહો આ બધી વસ્તી તૂટી પડે તો બધા દોડતા થઈ જાય કે ના થઈ જાય? એમનું આવે અને ચણું ના આવે, ચણા ઉપર ને ફૂતરા એટલું ના આવે. આવે તો ચલો મારી વાત પૂરી કરું છું. તાકાતથી નારો લગાવો, બે હાથ ઊંચા કરી દો. કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, જય આદિવાસી. હું કહીશ એક તીર એક કમાન, તમારે કહેવાનું આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. આ હું નહીં દેશી કુકડો ખાધેલો તો કેવું બોલે. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. લડીશું, જીતીશું અને બધા સાથે મળીને સરસ કરીશું. મસ્ત ટકાટક કોંગ્રેસ પાર્ટી આવે એવું કરો. ખૂબ ખૂબ આભાર.